ભાઈ અત્યારે હાલ મોટા સમાચાર કે ડેડિયાપાડાની અંદર માહોલ ગરમ ઢોલ નગારા ડીજે સાથે ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્નીનું એક સ્વાગત કરવામાં આવ્યું। ભાઈ જે મોટામાં મોટા સમાચાર બિલકુલ લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું। ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્નીને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી તો ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન મળી ગયા। ચૈતરભાઈ વસાવાના પત્ની સહિત બીજા 7-8 લોકો ભાઈ જેલની બહાર આવી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક ભાઈ ડેડિયાપાડાની અંદર ઢોલ નગારા ડીજે સાથે એમનું એક જોરદાર સ્વાગત કરવામાં આવ્યું। અત્યારે હાલ બિલકુલ લાઈવ સમાચાર ભાઈ તમે જોતા હશો કે ચૈતરભાઈ વસાવા પોતાના સમાજ માટે થઈને ક્યાંક ને ક્યાંક 7-7 વર્ષ માટે થઈને જેલમાં જતા હોય છે। હવે આમાંથી ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની જીત થઈ અને ચૈતરભાઈ વસાવાના પત્ની સહિત બીજા 7-8 લોકોને જામીન મળી ગયા। તો હવે ક્યાંક ને ક્યાંક એમનું સ્વાગત કરવા માટે એક ભાઈ ખતરનાક આયોજન કરવામાં આવી રહ્યું છે। ઢોલ નગારા ડીજે નું સેટઅપ લાગી ગયું છે અને હવે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા કે હવે ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર। હા મિત્રો, ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર। ગુજરાત હાઈકોર્ટની અંદર એમની પણ સુનાવણી થશે અને ચૈતરભાઈ વસાવા પણ જેલની બહાર આવશે। પણ અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો અને ગુજરાતના દરેક સમાજના લોકોનો જે ભાઈ પાવર જોવા મળ્યો તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના પત્ની જેલની બહાર આવી ગયા। હવે અત્યારે હાલ એમના પત્નીનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે અને એક અલગ જ લેવલની ભાઈ ભયાનક એન્ટ્રી જોવા મળશે। બિલકુલ લાઈવ સમાચાર જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે ચૈતરભાઈ વસાવાને લગતા કોઈ પણ નવા અપડેટ મળશે તો તમને આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે। અને જો કે ભાઈ અત્યારે હાલ આદિવાસી સમાજની જીત થઈ એ પ્રત્યે ભાઈ તમારું શું કહેવું થાય છે તમે આજે કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો। ચૈતરભાઈ વસાવા સાચા હતા તો એમના પત્ની સહિત બીજા 7-8 લોકોને જામીન મળી ગયા તો હવે આગામી દિવસોમાં ચૈતરભાઈ વસાવાને પણ જામીન મળશે, એ પણ જેલની બહાર આવશે। તો ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે ભાઈ પૂરેપૂરો સપોર્ટ કરજો। આજે એમના પત્ની જેલની બહાર આવ્યા છે તો કાલના દિવસે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા પણ આવી શકે છે જેલની બહાર। તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો।